ઉનાળાની ભયંકર ગરમીમાં ઠંડકનો ખજાનો એટલે ગુલકંદ. દેશી ગુલાબની પાંદડીઓ અને ખડી સાકરના ઉપયોગથી બનેલ આ ગુલકંદ ખાવાથી શરીરની ગરમી દૂર થાય છે. પેટને અંદરથી એસી જેવી ઠંડક મળે છે. ગરમીમાં મોઢામાં ચાંદા પડતા હોય તો એ પણ દૂર થાય છે. 100% નેચરલ, ના કોઈ કલર કે ના કોઈ પણ પ્રિઝર્વેટિવ. માત્ર 5 મિનિટની મહેનત અને આખા વર્ષ માટે ગુલકંદ તૈયાર થઈ જાય છે. ગુલકંદ બનાવવા માટે સૌથી પહેલાં અહીં આપણે આ રીતે ગુલાબી કલરના દેશી ગુલાબ લેવાના છે. આ ગુલાબમાં ખૂબ જ સરસ કુદરતી સુગંધ આવતી હોય છે. આજકાલ બજારમાં નકલી ગુલાબ પણ મળી રહ્યા છે. એ માત્ર ડેકોરેશન માટે આવે છે. તેનું ગુલકંદ નથી બનતું. ગુલાબમાં એકદમ સરસ સુગંધ આવતી હોય તેવા જ ગુલાબનો ઉપયોગ ગુલકંદ બનાવવા માટે કરવાનો. સૌથી પહેલાં બધા ગુલાબમાંથી આ રીતે પાંદડીઓ અલગ કરી અને આપણે તેને 2 વખત પાણીથી ધોઈને સાફ કરી લેવાનું, જેથી કરી ગુલાબમાં કોઈ પણ જાતની દવાનો છંટકાવ કે જીવાત હોય તો તે અલગ થઈ જાય. એક પાનને પાણીથી ધોઈ અને આ રીતે ચોખ્ખા કરી લેવાના, કેમ કે આ ગુલાબનો ઉપયોગ આપણે ખાવા માટે કરવાના છીએ. ત્યાર પછી તેને એક ધોયેલો સાફ કોટનના કપડા ઉપર ફેલાવી દેશું. આ રીતે કપડાને સંકેલી અને વીંટીને 5 મિનિટ રાખી દેવાનું. 5 મિનિટમાં કપડું છે તે ગુલાબની પાંદડીઓમાંથી બધું પાણી શોષી લેશે. આ કપડાને થોડીવાર સાઈડમાં રાખી અને ત્યાં સુધીમાં આપણે એક મિક્સર જાર લઈ લેશું. તેમાં 1 કપ સાકર ઉમેરશું. મારી પાસે અત્યારે ગાંગડા સાકર નહોતી તો મેં આ સાકરનો ઉપયોગ કરેલો છે. ઢાંકણ ઢાંકી અને મિક્સર જારમાં તેનો આ રીતે પાવડર તૈયાર કરી લેશું. જો તમારા ઘરમાં ગાંગડા સાકર હોય તો ગુલકંદ બનાવતી સમયે એ સાકરનો ઉપયોગ કરવાનો. એ સાકર વધારે ગુણકારી હોય છે. 5 મિનિટ પછી આપણા ગુલાબમાંથી બધું પાણી શોષાઈ ગયું છે અને ગુલાબની પાંદડીઓ એકદમ સરસ આ રીતે કોળી થઈ ગઈ છે. ગુલાબની પાંદડીઓ એકદમ સરસ કોળી થઈ જાય ત્યાર પછી જ આપણે તેનો ગુલકંદ બનાવવાનો. તેમાં જરા પણ પાણીનો ભાગ હશે તો ગુલકંદ તરત જ બગડી જશે. હવે દળીને રાખેલો સાકરનો પાવડર છે તે બધું એકસાથે ઉમેરી દેશું. અહીં આપણે 2 કપ જેટલા ગુલાબના પાનની સામે 1 કપ જેટલા સાકરના પાવડરનો ઉપયોગ કરેલો છે. હાથેથી આ રીતે મસળી અને બંને વસ્તુને મિક્સ કરી દેવાની. ગુલાબના પાનની સાથે સાકરને આ રીતે મસળવાથી ગુલાબ તરત જ સોફ્ટ થઈ જશે. માત્ર 2 મિનિટ જેવો સમય લાગે છે. સાકર અને ગુલાબ બંને એકબીજા સાથે એકદમ સરસ ભળી જાય ત્યાં સુધી આપણે તેને મસળી લેવાનું. ગુલકંદ બનાવવા માટે આ ઉત્તમ સમય હોય છે. અત્યારે ચૈત્ર મહિનામાં જે ગુલાબ આવે છે તે ચૈત્રી ગુલાબથી જ ગુલકંદને તૈયાર કરવામાં આવતું હોય છે. ચૈત્ર મહિનાના ગુલાબ ખૂબ જ સારા આવે છે, તો તેનાથી જ આપણે ગુલકંદ તૈયાર કરવું જોઈએ. 2 થી 3 મિનિટમાં તમે જોઈ શકશો ગુલાબની પાંદડીઓમાંથી રસ છૂટો પડી ગયો છે અને તે સાકર સાથે આ રીતે એકદમ સરસ ભળી ગયો છે. હવે તૈયાર કરેલા આ ગુલકંદને આપણે આ રીતે કાચની બરણીમાં ભરી લેવાનું. બરણીને ગુલકંદ ભરતી પહેલાં 1 વખત તડકામાં જરૂરથી તપાવી લેવાની. તેનું ઢાંકણ ઢાંકી અને 8 દિવસ સુધી આપણે તેને તડકે છાંયે રાખવાનું છે. દરરોજ દિવસના તડકામાં અને રાતે સૂતી સમયે તેને ઘરમાં પંખા નીચે લઈ લેવાનું અને દરરોજ સવારે 1 વખત તેમાં ચમચી ફેરવી લેવાની. 8 દિવસ પછી આપણું ગુલકંદ એકદમ સરસ લચકેદાર અને કુદરતી રીતે લાલ ગુલકંદ તૈયાર થયેલું છે. કોઈ પણ જાતના કલર કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યા વગર આ રીતે ઘરે જ દેશી ગુલાબથી આપણે ગુલકંદ તૈયાર કરી શકીએ છીએ. અને તમે કાચની બરણીમાં ભરી અને ફ્રીજ વગર પણ 2 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. ઉનાળામાં દરરોજ 1 ચમચી ગુલકંદ કોઈને કોઈ વસ્તુ સાથે ખાવું જોઈએ. આમાંથી તમે લચ્છી તૈયાર કરી શકો છો, ગુલકંદ આઈસ્ક્રીમ બનાવી શકો છો અથવા કોકોનટ ગુલકંદના લાડુ પણ બનાવી શકાય. આજે હું તમને લચ્છી બનાવીને બતાવું છું. એક વાસણમાં 2 મોટા કપ જેટલું આપણે દહીં ઉમેરી દઈશું અને થોડું પાણી ઉમેરશું. ત્યાર પછી તૈયાર કરેલું 2 ચમચી જેટલું ગુલકંદ ઉમેરશું અને ત્યાર પછી ચપટી એવો એલચી પાવડર ઉમેરશું અને 2 મોટી ચમચી જેટલું રૂહ અફઝા ઉમેરીશું. આ રોઝ સિરપને મેં ગુલાબની પાંદડીઓ અને સાકરથી ઘરે જ તૈયાર કરેલું છે, તો તેમાં પણ કોઈ પણ જાતનું કલર, કેમિકલ કે પ્રિઝર્વેટિવ ઉમેરેલા નથી. થોડા બરફના ટુકડા ઉમેરી ચમચાથી હલાવી આ રીતે મિક્સ કરી દેશું અને ત્યાર પછી એક મિક્સર જાર લઈ અને બધી વસ્તુ તેમાં ઉમેરી ઢાંકણ ઢાંકી અને લચ્છી તૈયાર કરી લેશું. અત્યારે ચૈત્ર વૈશાખમાં ખૂબ ગરમી પડતી હોય છે, તો આપણે બધાને કંઈ ને કંઈ ઠંડુ પીવાનું મન થતું હોય છે. તો બહારના કેમિકલ અને કલરથી ભરેલા ઠંડા પીવાના બદલે આ રીતે તમે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લચ્છી ઘરે બનાવીને તૈયાર કરી શકો છો. તૈયાર કરેલી લચ્છી ઉપર 1 ચમચી જેટલી આપણે મલાઈ ઉમેરી દેશું, થોડી બદામની કતરણ ઉમેરશું અને થોડી ડ્રાય રોઝ પેટલ ઉમેરશું.
તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.